આજે છે 14 જાન્યુઆરી એટલે આજે ઉત્તરાયણ છે અને આરવ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ઉપર જવા માટે. ઘરે બધા આવવાના છે તો મારે આમાંથી સામાન ઉતારી દઈએ. બધું શાક કાઢીને મૂક્યું છે, વઘારવાનો ટાઈમ છે, ચલો વઘારી દઈએ. આ બધું જ શાક કાલે સમારીને રાખ્યું હતું તો આજે ઇઝી પડે સવારના ફોનમાં. તો જો ભાત પણ થાય છે, દાળ પણ થાય છે. ચલો શાક વઘારી દઈએ. મારું છોકરું આવી ગયું સુઈ ગયું છે પણ હેલો ઉત્તરાયણ નહીં છોકરું તૈયાર થઈ ગયા. હા જવાનું છટકબારી મમ્મીમાં સાસુ છટકબારી છે જ્યાં આ જ્યાં આમાં સાસુ છટકબારી ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? એને એવું પૂછે જવાનું કે જો છટકબારી છે ઓલી જોઈ અમે સાસુમાં છટકબારી હજુ લોટ બધાને બાકી છે ને છટકબારી કરે છે. એમાં દેખું બોલો મારા ભાભી બધે છે, હું કહી દઉં એની ભાભી બાંધી દે લોટ. મામા આવી ગયા છે આદ્વિક માટે બલૂન લઈને. આમાં કમ્પ્લીટ રસોઈ થઈ ગઈ. દાળ ભાત શાક થઈ ગયું, પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે અને બસ હવે લાસ્ટ પૂરી બાકી છે. બસ એ બધું પતાવીને પછી ઉપર જઈશું. પૂરીનો બાંધવાનો મામા મમ્મીએ દાળ કરી દીધો. આમાં મામીએ છે ને પૂરીનો લોટ બાંધવાનો રોટલી લોટ બાંધી દીધો છે. હવે પૂરીની જગ્યાએ રોટલી ખાઓ. માં ગરમ પૂરીઓ અને ભાતમાં ઉલેને નીકાળવામાં કલર થઈ ગયો. પૂરી રેડી. 3 2 નીકળી ગઈ ને. 12:30 થઈ ગયા છે એટલે બધા જ ભેગા મળીને જમવા બેસી ગયા છે. આજે બહુ મસ્ત ખાવાનું બનાવ્યું હતું. ઊંધિયું પણ લાવ્યા હતા અને મેં મિક્સ શાક, દાળ ભાત, શાક, પાપડ બધું જ રેડી કર્યું હતું. અને આ લાસ્ટમાં મમ્મી અને મામી જમી રહ્યા છે. વાસણ ચાલુ થઈ ગયું કામ કરવા. કેટલા વાગ્યા? 1 વાગ્યો અને હજુ સવારના ઉપર નહીં ગયા. પેલી 1:30 વાગે છે. નવા અમે ઉપર જઈએ છીએ. 1:30 વાગે સવારના અમે કામ કરતા હતા. હવે અમારી ઉત્તરાયણ ચાલતું છે. લો આવું જાય છે હર સાલનો 1:30 વાગે ઉપર. અમારા આદરી કે પતંગ ચગાવી દે છે. સિંચન લેશે નવરો કરના ગયા. લૂંટારાઓ લૂંટી રહ્યા છે પતંગો. પતંગ નીચે રહ્યા છે. ઠુમકા ઠુમકા નહીં તો આ બેબીઝનો ટર્ન આવી ગયો છે ચગાવવામાં. એક મોટો બેબી પણ ચગાવી રહ્યો છે. ખબર નહીં ચગાવી રહ્યો છે કે લચ્છા ગુટી રહ્યો છે. એક જ ધંધો હોય ચીકી ચીકી ચીકી. આ લટકણ્યું છે. 2 દિવસની પિકનિક છે અમારી. ઉપર નાચ કરવાનું. અને 4 વાગ્યા છે ને અમે ચા અને નાસ્તો બનાવવા છે. ચા થઈ રહી છે ને નાસ્તાની તૈયારી કરી રહી છે. તો 4 વાગે અમે ચા નાસ્તો કરી રહ્યા છે. અમે નાસ્તામાં સેન્ડવિચ ઢોકળા. હા નાસ્તો ટાઈમ. આજો આજો
ઊભા થઈ ગયા પણ આનું નહીં પત્યું જો બધા નાસ્તો કરીને ઊભા થઈ ગયા કેમ બેન કેટલું ખાશો આદવી કે ડેડી જોડે જો આરામથી ત્યાં સુધીનો મોટો પતંગ ચગાવીશું આજે ત્યાં સુધીનો મોટો પતંગ જો અત્યારનો મોટો પતંગ ચગાવીશું બતાવો પુલી પતંગ બતાવો અત્યારનો મોટો પતંગ ચગાવીશું પવન એટલો જોરદાર છે ને તે મસ્ત પતંગ ચગશે એ જાગ્યા આ છોકરું સવારનું બેઠ્યું નહીં બસ પતંગ જ ચગા ચગા કર્યું છે આ છોકરું પતંગ ઉપર રાખજે ચગાવ બેટા ચેનલ ચાલે છે આજ મારા દિયર છે દિયર નંબર 1 જે બીજા કોઈ ના બોલો કોચો દિયર હોય ને એવી વાત કરો દિયર નંબર 1 આય મારો લોટો ના કિંમતી હીરો છે અમારો લોટો રોડાય તું કિંમતી હીરો મારો દિયર અને અમારી કિંમતી દેરાણી જે મને સાચે માન નથી આવતી હવે સાચી કહો ને તો દેરાણી આમ દેરાણી લાવજો નહીં તો તમને માન દેશે એક આતી એ નહીં પેલી અરે લૂંટો ના જો અરે ચાગા છે નીચે કોક ચકાવાનો અને અમારો ભાઈ ખબર ને કાવો થયો છે જો આ અરે આટલું પહેરી તો એને દેખાતો બોલો આમાં ભાઈ અને બચ્ચામાં હસબન્ડ છે મહેનત કરી રહ્યા છે જો આ ચાની ફોન જ જોઈ રહી છે ઉતરાને એન્જોય નથી કરી રહી હા મારી દેરાણી પતંગ ચગાઈ રહી છે બે કાપી બે ઓરતન કાપીને કપાઈ ગયો આની કપાઈ ગઈ પતંગ કાપી તો ખુદ વિડિયો જોઈ લે એસા એ બી કોની કાપી ખબર સારા ની એના ધાબા ઉપર એની જ કાપે છે